આજે હું તમને કોઈન સ્વિચની અંદર એપ્લિકેશનની અંદર તમે ફંડ કેવી રીતના એડ કરવું, ટ્રેડ કેવી રીતના કરવો, લિમિટ ઓર્ડર કેવી રીતના મૂકવો, ટાર્ગેટ અને એસએલ કેવી રીતના મૂકવા, આ બધી જ વસ્તુ તમને એક આ વિડીયોમાં શીખવા મળી જશે. ઘણા બધાને આ વસ્તુ પર ક્વેશ્ચન હતો કે ફંડ એડ કરતા નથી આવડતું, એટલા માટે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. જો તમારે કોઈન સ્વિચની અંદર ફ્યુચર ટ્રેડ કરવું હોય ને તો પહેલી વસ્તુ કોઈન સ્વિચ પ્રોમાં ટ્રેડ કરવાનો, જેના માટે તમારે અહીંયાથી પ્રોમાં આવી જવાનું, પ્રો સેક્શનની અંદર. જો અહીંયાથી કોઈન સ્વિચનું આપણું પ્રો સેક્શન ઓપન થઈ ગયું છે. હવે અહીંયા તમારે ફંડ એડ કરવું હોય ને તો અહીંયા જો યુએસડીટી વોલેટ લખેલું છે, ત્યાં તમે જઈને એડ બેલેન્સમાં જઈને અહીંયા યુપીઆઈ ટ્રાન્સફરમાં જઈને તમારે જેટલું બી ફંડ એડ કરવું અહીંયાથી તમે ડિપોઝિટ કરી શકો છો. ઓકે, એટલે ફંડ એડ કરવાની મેથડ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. અહીંથી તમારો ફંડ એડ થઈ જશે. વિધિન 2 મિનિટની અંદર તમારો ફંડ એકાઉન્ટમાં બી આવી જશે. ઓકે, હવે જો તમારે ફ્યુચર્સમાં ટ્રેડ કરવો છે તો તમારે ફ્યુચર્સને ટ્રેડ કરવા માટે અહીંયાથી નીચે માર્કેટ ઓપ્શન છે, માર્કેટના ઓપ્શનમાં જતું રહેવાનું. અહીંયાથી તમને ઘણા બધા કોઇન્સમાં ટ્રેડ કરવા મળી જશે, જેમ કે બિટકોઇન છે, ઇથેરિયમ છે, સોલાના છે, પછી XAUT USDT છે એટલે કે ગોલ્ડ ડોજ છે, XRP છે. અહીંયાથી ઘણા બધા તમને કોઇન્સ મળી જશે. બાયનાન્સનો BNB કોઇન છે, એવા ઘણા બધા કોઇનમાં તમે અહીંયાથી ટ્રેડ કરી શકશો. હવે તમારે જેમાં બી ટ્રેડ કરવો હોય ને, જેમ કે BTCમાં તમારે ટ્રેડ કરવો છે તો અહીંયાથી BTC સિલેક્ટ કરી લેવાનું. BTC સિલેક્ટ કરી લેવા પછી તમારે અહીંયા લોંગ કરવો હોય તો લોંગ, શોર્ટ કરવો હોય તો શોર્ટ, જે કરવાનો હોય તમારે જે ટ્રેડ બનતો હોય એ પ્રમાણે. તો આપણે અહીંયાથી એક્ઝામ્પલ તરીકે અહીંયાથી આપણે BTCને લોંગ કરવો છે તો આપણે અહીંયાથી BTCને લોંગ કરીશું. અહીંયા આપણને 2 ઓપ્શન મળી જશે, માર્કેટ ઓર્ડર કરવો છે કે લિમિટ ઓર્ડર કરવો છે, બંને ઓપ્શન આપણને અહીંયા મળી જાય છે. હવે જો માર્કેટ ઓર્ડર કરવો હોય, જેમ કે માર્કેટ ઓર્ડર એટલે કે જે પ્રાઇસ અત્યારે ચાલી રહી છે બિટકોઇનની અંદર એ જ પ્રાઇસ પર આપણે બાય કરવાનો. એટલે કે અહીંયાથી જો જેમ કે હું BTCની સાઇઝ નક્કી કરી લઈશ, અહીંયાથી તમે લોટ સાઇઝનું કેલ્ક્યુલેશન કરીને તમારી લોટ સાઇઝ નીકાળી શકો છો. અહીં એક્ઝામ્પલ તરીકે 0.02 કરી દઉં છું. અહીંયાથી 0.02ની લોટ સાઇઝ આવી જશે. અહીંયાથી તમે નીચે ટાર્ગેટ અને એસએલ મૂકી શકો છો અહીંયા ક્લિક કરીને. ઓકે, આપણે હજી અત્યારે એક ટ્રેડ રનિંગ છે એટલા માટે આપણે અહીંયા સ્ટોપ લોસ નથી મૂકી શકતા. હવે આપણે સેલ શોર્ટ પર બી જઈ શકીએ છીએ. અહીંયાથી જો સેલ શોર્ટ પર જશો, અહીંયાથી ટાર્ગેટ એસએલ તમે અહીંયા મૂકી શકો છો. જો અહીંયા ટાર્ગેટ એસએલ મૂકી શકો છો. અહીંયા પ્રાઇસ સિલેક્ટ કરી લેવાનું બંનેમાં અને અહીંયા પ્રાઇસ લખી દેવાની તમારે, કે જે પણ આપણી BTCની ચાર્ટની અંદર આપણો જે એસએલ બનતો હોય, જે ટાર્ગેટ બનતો હોય, અહીંયા લખીને તમે સેલ શોર્ટ મારશો એટલે તમારો ઓર્ડર એક્ટિવ થઈ જશે. અહીંયા ઓર્ડર એક્ટિવ થઈ ગયા પછી તમને અહીંયા પોઝિશનમાં તમારો ઓર્ડર બી જોવા મળી જશે. જેમ કે જો અહીંયા આપણો BTCનો ઓર્ડર રનિંગ છે, એની અંદર જો આપણે ટાર્ગેટ એસએલ અહીંયાથી બી તમે મૂકી શકો. જો ત્યાં ના મૂક્યા તો તમે અહીંયાથી બી મૂકી શકો છો. અહીંયાથી આપણે એસએલ અને ટાર્ગેટ બંને સેટ કરેલા છે તો આપણો ઓર્ડર રનિંગ છે. આવી રીતના તમે ફ્યુચર્સમાં ટ્રેડ કરી શકો છો કોઈન સ્વિચની એપની અંદર. માર્કેટ ઓર્ડર કરવો હોય તો માર્કેટ ઓર્ડર. હવે લિમિટ ઓર્ડર બી એકવાર બતાવી દઉં છું. જેમ કે તમારે લિમિટ ઓર્ડર કરવો હોય તો અહીંયાથી માર્કેટની બાજુમાં લિમિટ ઓર્ડર બી મળી જશે. જ્યાં લિમિટ પ્રાઇસ નાખવાની આવશે તો એ લિમિટ પ્રાઇસ તમારે જે નાખવાની આવે, જે આપણે ચાર્ટમાં જોયું હોય, જે લિમિટ પ્રાઇસ નાખવાની અહીંયા નાખી દેવાની. અહીંયા તમારે લોટ સાઇઝ નાખી દેવાની. ટાર્ગેટ એસએલ અહીંયા મૂકીને તમે સેલ શોર્ટ કરશો એટલે તમારે ઓર્ડર એક્ટિવ થઈ જશે અહીંયાથી. અને અહીંયાથી તમે બધે ઓર્ડર્સનો ટ્રેડ જેટલા બી હશે, ટ્રાન્ઝેક્શન હશે, તમારા ઓર્ડર્સ હશે, ટ્રેડ હશે, એ બધી જ વસ્તુ તમને અહીંયા જોવા મળી જશે. ઓકે, આ કોઈન સ્વિચની અંદર પ્રો સેક્શનમાં તમે આવી રીતના ટ્રેડ કરી શકો છો, ફંડ એડ કરી શકો છો.